ગાવડા રાતના કળ જ નહીં કરતા. હવે લાઈટો લગાવવું પડે એટલે ગાવડા આવી જ નહીં. Oh no! અરે હા ઢુલાદી, શું કરો છો? લાઈટો લગાવું રહું. ગાવડા ગતું રાતના ઊંઘવા જ દઈ ગયા હા હેરાન કરી નાખી જી. અને તમાકુ શું ભાવ જીધી? 2000 રૂપિયા. 2000 રૂપિયા? હોવે તો તમારે હારા આયા. અમાર તો 1550 જ દીધી. 1550 માં? હા તમારે તો ના હારા કે આયા કહેવાય ભાવ. તમારે હારા આયા. હા અને બોરિયું કેટલી સીધી? બોરી સીધી તેવી. તે બી બોરિયું? હોવે અને કેટલા પૈસા આયા તા બધા થઈને? 60,000 કેવા કોક આયા હતા. 60,000 રૂપિયા? હોવે તો તમારે સારું આવ્યું ને? તમે દૂધ ભરાવે હેડતા દો છો, ગમે એ દાવું હોય ખેતરમાં હેડતા દો છો તમે. તમારે પેલું આગળ ખેતર રહ્યું ને કુખો એ હેડતા દો છો, પછી દૂધ ભરા દાવું હોય તો હેડતા દો છો, ગામમાં કોક લેવા દાવું હોય તો હેડતા દો છો, દહીં દળા દાવું હોય તો હેડતા દો છો. તમે એક બાઇક લાવો. બાઈક તો ગતું નહીં લાવું. ચમ? અમારા છોકરાને એને પગ નહીં પકડે ને ગતું કળ ના કરે બાઈક લાવો તો. અને પડે ને તો વાગે ને તો દવાખાનું આવે. આ તો તમારે હેડતું ના જવું પડે ને એટલે કહેતો હતો. હોવે પણ આ બાઈક તો નહીં લાવું. લાવીશ ને તો ગાડી લાવીશ. ગાડી છે આપણા બધા ભાઈઓ ને બેસવા થાય ને ચક દાવું હોય તો બેસીને જવાનું. આપણે બધા ભાઈઓ હંપરે ને એટલે આનો પરિવારે ફરવા દાવું હોય તો આખા દઈ કરે. બાઈકમાં દવા કેટલા જણા હમાય તે જણા કેમ હમાય. ગાડીને તો ઘણા હમાય. તમે ચીલે દાતા હતા? હું ગામમાં જતો હતો. તમારે કોઈ મગાવું હોય તો ના કશું નહીં મગાવું. ભાઈ તો એવું નહીં રાખતો, લેતા જ લાવો. ના કશું નહીં મગાવું. સારું હેડો. હા બોલ છોકરા, બાઈક લાવો. બાઈક ના લાવતો. લાવ્યો હોય તો ઠાર લાવ દે. ઠાર શેઠ ને ફોન હાલ દે. હલો શેઠ, એને બાઈક ગતું ના હાલતા. હાલ્યું હોય ને તો ઠાર હાલ દો. ઠાર નહીં અહીંયા તો છોકરાને ફોન હાલ દો. હા છોકરા જોઈ વાત હો ભાઈ, બીજા શોરૂમમાં જા. બાઈક હોય તો એ ના જાતો, અને જે ઠાર હોય ને એ લઈને ઠાર લઈને આવજે. ગમે તે જાય પણ ઠાર લઈને આવજે ઘરે હો. ભાઈને તો કોઈ ધોણ નહીં કરવી આ વાતની. ચાલશે સારું. ઓહ તારી અરખા મી બાઈક નું કીધું તો એથી ના પાડી. અને કે ચો કે ભાઈને કે બેહારી અને કે ચક ફરવા દાવ હોય તો લવાય. અને કે અત્યારે શું કે ભાઈને તો કે ધોણ જ ના કરતા. હવે મારે બધા ભાઈને કેવું પડશે. ભુલાદી, ભુલાદી બોલો ઢુલાડી શું હતું? તમને કોઈ વાત ની ખબર જ નહીં? જી વાત તમારા હરખાદીને ધોળે કરશે તોય તમને ખબર જ નહીં કોઈ વાત ની? ના એટલે તમે ભાઈઓ છો તોય તમને નહીં ખબર? ના મને નહીં ખબર કશું. આપણે બધા ભાઈઓ છે ને તો એક ધોણ નહીં કરી એક ગણે આપણે. પણ કો તો ખરી ચેની જણ. જો આ હરખાદી રે ઈ આપણે પૂછા વગર કોઈ પગલું ભરતા? ના આપણે પેલા પૂછતા બધે. હા અને એને અત્યારે પૂછા વગર પગલું ભર્યું છે. કેવું પગલું? ઈરેન ઠાલ લાવવાની વાત કરતા હતા અને એ ભાઈને પૂછા વગર. પણ એને પૈસા જે થઈ આયા એટલા બધા. ઈ તમાકુ વેચી હતી ને એટલે 60,000 આયા હતા ને 60 કે 65. એટલે મેં કીધું બાઈક લાવવાનું કે બાઈક ની ગાડી લાવી છે. એટલે મેં કીધું જૂના 2 લાખની ગાડી લાવતા હશે એ કીધું હાલની પછી. અને આ તો 18-20 લાખની ઠાર આવે છે. હીરી ઠાર લાવવાની વાત કરી છે. અને શું કે કોઈ આપણા કુટુંબ વાળાને તો કોઈ કેવું જ નથી. કેમ કે હા થોડો તાર અહીંયા જાતા. હે ના આપણે ભાઈને બધાને કેવું પડશે ને આપણે બેચશું. હેડો ગાડો દે. એ ગાડો દે. ઓયા શું રે કોણ કો વાતની ખબર જ નહીં? શું વાત? શું કરતા હતા તમે અહીંયા? ડોલ ભરતો તો પાણી હાલ આવ્યું છે ને એટલે ડોલું ભરો. અમે તમે તો ડોલ્યું શું ડુલાની દોઢેમ બોલો છો? કાલે પાણી નતું આવ્યું ને બપોરે પાણી નતું આવ્યું, હાલ આવ્યું છે. તમને કોઈ વાતની ખબર નહીં? પણ શું વાત છે? આ પેલા હરખોદી રે ને એ આપણને પૂછ્યા વગર પગલું ભરે રાસી. શું પગલું ભરે રાસે? ઈ રે ને આપણને પૂછ્યા વગર ઠાલ લાવવાની વાત કરી હતી કે ભાઈએ તો કે કેવું જ નહીં. ઠાલ લાવવાની વાત કરે છે? ઓએ અને આપણને પૂછ્યા વગર ઈ. હા હર તો આપણે હવે કિશન દિન કેવું પડશે? હા આપણે બધાય તો હેડો કિશન દિન. આ કિશન દિન
બધા ભેગા થઈને આયા છો કોક ડાયમંડ કાળું હશે ડાયમંડ કાળો નહીં ડાયમંડ આખી કાળી છે એટલે શું પેલા આસમાની રહ્યા ને હા. એ આપણે પૂછ્યા વગર ખોટું પગલું ભરે રાખે એટલે હીરા કોઈ ટૂંપો ખાય છે કે દવા પીવે છે અલ્યા ઈ ઠાર લાવવા ગયા છે અને આપણે ઈ પૂછ્યા વગર પાછા એટલે હરખો જ થાળ લાવે એ કે ખોટું પગલું છે એ તો સારી વાત કહેવાય કે શોખે લાવતા આપણે પૂછ્યા વગર એટલે એ તો હવે કે હે એમ કીધું કે ભૈયાને કેવું નહીં તો હરખો દી એમ કર્યું હા એટલે પણ એમ નહીં જો હરખાની ગમે કોઈક નાની મોટી વાત હોય એટલે પહેલાં આપણને વાત કરતા બધા ભાઈને પહેલું પૂછે પછી એની આ હોય કે હા ભાઈ તમે આ કરો કોમ એટલે તો હીરા એ જ કોમ કરે અને એમને એમ કોઈ પૂછ્યા વગર કોમ ના કરતા તો એની આ થાળનું લાવીને ડાયરેક્ટ એમ લાવવાનું કર્યું અને એ લાવે એ તો વાત છે કદાચ કે શું લાવતા કદાચ કમણા છે લાવશે પણ એમ ભાઈને કેમ ના પાડી હલો આપણે જવું પડશે પૂછવું જ નહીં એમ કે આપણે હવે હરખાની ઠપકો હાલવા જવું જ પડશે હલો હલો હમણાં આવજો હમણાં આગેવાન ઘણા દાડા ભાઈ ભૂલા પડ્યા એટલે ફુલાદ કોઈ નહીં પડ્યા પણ તમે એવું કર્યું છે ને એટલું આબુ પડ્યું એટલે મી શું કર્યું એટલે તમારે ભાઈ એમ રહેવાનું છે કે નહીં રહેવાનું એમ કહેતો પહેલા તો મારે તો ભાઈ એમ રહેવાનું છે એટલે તો તમે આવું કર્યું એમ કે હળો એટલે મી કરી શું ઈ કહેતો એટલે આમ તો તમે ગમે એ કોઈ પગલું ભરવું હતું એટલે પેલા ભાઈ ના બધું પૂછતા પૂછું છે હાલે હા નહીં હાલ નહીં પૂછતા હવે પહેલા પૂછતા તમે એટલે તમે કેવા શું માગો ઈ કહેતો એટલે ફુલાદી આ જા તે ફુલાદી મોઢે વાપરો ફરો તે ભૈયાને પૂછ્યા વગર ઠાર ચમ લાય એમ કહેતી મન ઠાર હા એટલે છોકરા એટલે આવજે આ ઠાર હવે છે કણ હેડ્યા તમે ચાલો ભણી જા બૂટ ઠાર લાવવાનું છે ઈ. બરાબર કડી તમે વાત એટલે આટલી ઘડા તમે ગટુજી તમને હારા કહેવાય હતા ને મને તમને હારે કેવાયા હતા એટલે તમે ઓય કહેવા ગયા આ બધી વાત હોભળી મને કહેવા આયા એટલે આ એટલે ઘડા કોણ આવતું બિચારા હે હા ઈ તો છોકરો વાલતો તો અને છોકરાને હવે દૂધ ભરાવાનું હશે એટલે મારે જવું પડશે કે નહીં જાવ તમે ઓય ઉભા રહો ને ના ના પેલું પાણી પાણી હુનું જાય અને તમે ચાલો ભણી જા ઈ કહેતો તો કોઈ એને ખબર તમે વાતો કરતા હતા ફોનમાં હુએ છોકરાનો ફોન આવ્યો તો ઠાર લાવવાનું કહેતા હતા ને હું હબળી ગયો તો એટલે તમારે માર પાસે આવીને વાત કરવાની હતી ડાયરેક્ટ એવું ના અધૂરી વાત હોભળી ના હેડું હેડાઈ પરો તમારે ચમ તમે અધૂરી વાત હતી ઈ રીતી તે પેલે તુરી એટલે શું એટલે તમારે પૂછવું પડે ચી ઠાર લાવો છો એમ નહીં ઉભા રહો હવે તમે એ અધૂરી વાત હોભળીને અમને કહેવા આયા રા એટલે એ તમે પૂછવા જાતા ના હા તો તમારે પેલી ફરજ નહીં કે ભાઈ કોક નવું કરતા હોય જવું પડે પણ મેં કીધું બધાને બોલાવીને દઉં શું બધાને બોલાવીને દઉં એટલે તમે પેલું પૂછ્યું હોત કે ચી ઠાર લાવો એમ મેં કીધું ઠાર લાવતા હશે પેલી મોટી ઠાર નહીં આવતી હીરી એટલે તમે ઓ મધુરી વાત વગર આખી રાત વગર ના જો આ રજૂભાઈ છે આવું ના કરો ને તમારી હોય કે કુદાડો કમર મજા નહીં થાય ડ્રાઈવર રહેવું છે હે ઠારનું ડ્રાઈવર પણ તમે હેડો કે વાજી ફોના મોના